આજકાલ ખાણીપીણીની વસ્તુઓમાંથી કંઈક ને કંઈક અજીબ વસ્તુઓ નીકળતી હોય તેવી ઘટનાઓ બનતી હોય છે। આવી ઘટનાઓ બનવી જાણે કે સામાન્ય થઈ ગઈ હોય એમ બની રહી છે। આવી જ એક ઘટના જામનગરમાંથી સામે આવી છે, જ્યાં વેફરના પડીકામાંથી દેડકો નીકળ્યો છે। પુષ્કરધામ સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ બાલાજી વેફર ખરીદી હતી, જેમાંથી મરેલો દેડકો નીકળતા ચકચાર મચી છે। બનાવની વિગત જોઈએ તો જામનગરના પુષ્કરધામ સોસાયટીમાં રહેતા જસ્મીન તાલપરાએ પટેલ પ્રોવિઝનમાંથી બાલાજી વેફર ખરીદી હતી। જેવું વેફરનું પેકેટ ખોલ્યું કે એમાંથી મરેલો અને તળેલો દેડકો જોવા મળ્યો હતો। આ બાબતે જસ્મીન તાલપરાએ તરત જ દુકાનમાં વાત કરી હતી। દુકાનવાળાએ ગ્રાહક સુરક્ષાનો સંપર્ક કરવા જણાવ્યું હતું। ત્યારબાદ તેમણે ગ્રાહક સુરક્ષાનો સંપર્ક કરતા સરખો જવાબ ન મળતા જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગનો કોન્ટેક્ટ કરીને સમગ્ર મામલાની જાણ કરી હતી। ફૂડ વિભાગે જાણ કરતા તંત્ર દોડતું થઈ ગયું હતું અને ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ફૂડ શાખાએ જણાવ્યું હતું કે વેફર પેકેટને કબજે લેવામાં આવ્યું છે। જ્યાંથી આ પેકેટ લેવામાં આવ્યું હતું તે એજન્સીને પણ તપાસ કરવામાં આવી છે। વેફરનું સેમ્પલ પણ લેવામાં આવ્યું છે અને લેબોરેટરીમાં પણ તપાસ માટે મોકલવામાં આવ્યું છે। જે પણ કાર્યવાહી હશે તે કરવામાં આવશે અને પગલાં લેવામાં આવશે। તો મિત્રો, આવા જ બીજા સમાચાર જોવા માટે અમારા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।